નમઃ શિવાય ફ્રેન્ડ્સ. શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ. પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો 9મો અધ્યાય વાંચ્યો હતો. આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો 10મો અધ્યાય વાંચીશું. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 10મો અધ્યાય શ્રી કૃષ્ણનું દ્વારકાગમન. શૌનકજીએ પૂછ્યું, જેમની ભોગો પ્રત્યે બિલકુલ અનાસક્તિ છે તેવા ધાર્મિકોમાં શ્રેષ્ઠ મહારાજ યુધિષ્ઠિર પોતાની પૈતૃક સંપત્તિને હડપ કરી જવા ઈચ્છતા આતતાયીઓનો સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે કયા કયા કામ કર્યા. સૂતજી કહે છે, સમસ્ત સૃષ્ટિને ઉજ્જીવિત કરનારા ભગવાન શ્રીહરિ પરસ્પરના કલહ અગ્નિથી દાઝેલા કુરુ વંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્ય સિંહાસન પર બેસાડીને ઘણા જ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રયે રહીને તેઓ સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીનું ઇન્દ્રની જેમ શાસન કરવા લાગ્યા. ભીમસેન વગેરે ભાઈઓ તેમની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા હતા. યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વરસાદ થતો હતો. પૃથ્વીમાં સઘળી અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી. મોટા મોટા અડચણવાળી હૃષ્ટપુષ્ટ ગાયો ખૂબ દૂધ આપતી હતી. નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિઓ, વેલીઓ અને ઔષધિઓ એ સૌ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટપણે પોતપોતાની વસ્તુઓ રાજાને આપતા હતા. અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય પણ આધિ વ્યાધિ થતા ન હતા કે દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્લેશો પણ થતા ન હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસે દ્વારકા જવાની અનુમતિ માગી ત્યારે રાજાએ તેમને હૃદય સરસા ચાપીને સ્વીકૃતિ આપી. ભગવાન તેમને પ્રણામ કરીને રથ પર સવાર થયા. કેટલાક સમવયસ્ક લોકોએ તેમને આલિંગન કર્યું અને કેટલાક લઘુવયસ્ક લોકોએ પ્રણામ કર્યા. તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે સૌ મૂર્છિત જેવા બની ગયા. તેઓ શાર્ગ પાણી શ્રી કૃષ્ણનો વિરહ સહી શક્યા નહીં. ભગવત ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુઃસંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહર સુયશને એક વાર પણ સાંભળી લે છે તો પછી તેને છોડવાની કલ્પના પણ તે નથી કરતો. એ જ ભગવાનના દર્શનથી અને સ્પર્શથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા સાથે જ સૂવા, ઉઠવા, બેસવા અને ભોજન કરવાથી જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હતું તે પાંડવો ભલા તેમનો વિરહ કઈ રીતે સહી શકે? તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં જ ચોટેલું હતું. તે બધા અનિમેષ નેત્રે ભગવાનને જોતા રહીને સ્નેહબંધનથી બંધાઈને જ્યાં ને ત્યાં દોડી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જોવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો ઉત્કંઠાવશ ઉભરાતા આંસુઓથી ભરાઈ આવી. પણ એવા ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપશુકન ન થઈ જાય તેમણે ઘણી મુશ્કેલીથી આંસુ રોકી લીધા. ભગવાનના પ્રસ્થાનના સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારા, ઘંટ, દુંદુભીઓ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. ભગવાનના દર્શનની લાલસાથી કુરુ વંશની સ્ત્રીઓ અટારીઓ પર ચઢી ગઈ અને પ્રેમ, લજ્જા તેમજ સ્મિતયુક્ત દ્રષ્ટિથી ભગવાનને જોતી જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી. તે સમયે ભગવાનના પ્રિય સખા વાંકડિયા વાળવાળા અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું શ્વેત છત્ર પોતાના હાથમાં લઈ લીધું કે જે છત્રમાં મોતીઓની ઝાલર લટકતી હતી અને જેનો હાથો રત્નોનો બનેલો હતો. ઉદ્ધવ અને સાત્યકી ઘણા વિચિત્ર ચામર ઢોળવા લાગ્યા. માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઈ રહી હતી. અત્યંત મનોહર દ્રશ્ય હતું. જ્યાં ને ત્યાં બ્રાહ્મણોએ આપેલા સત્ય આશીર્વાદ સંભળાતા હતા. તે આશીર્વાદ સગુણ ભગવાનને તો અનુરૂપ જ હતા કારણ કે તેમનામાં બધું જ છે, પરંતુ તે નિર્ગુણને અનુરૂપ ન હતા કારણ કે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નથી. હસ્તિનાપુરની કુલીન રમણીઓ સ્ત્રીઓ કે જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં રમમાણ હતું તેઓ માહોમાહે સૌના કાન અને મનને આકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી. તેઓ અંદરોઅંદર કહી રહી હતી, સખીઓ, આ એ જ સનાતન પરમ પુરુષ છે કે જેઓ પ્રલયના સમયે પણ પોતાના અદ્વિતીય નિર્વિશેષ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે સમયે સૃષ્ટિના મૂળ એવા આ ત્રણેય ગુણ પણ રહેતા નથી. જગદ આત્મા ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહતત્વ વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારણભૂત અવ્યક્તમાં સૂઈ જાય છે.
તેમણે જ ફરીથી પોતાની કાલ શક્તિને પ્રેરિત કરીને પોતાના અંશભૂત જીવોને અને તેમને મોહિત કરનારી માયાને પ્રગટ કરી તથા સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું, અને જેનું કોઈ નામરૂપ ન હતું તેને નામરૂપ આપવાની ઈચ્છાથી તથા જીવોને ભોગ પદાર્થ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છાથી તે જ અનેક રૂપોમાં થઈ ગયા અને વ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. આ જગતમાં જેમના સ્વરૂપનો સાક્ષાત્કાર જીતેન્દ્રિય યોગીઓ પોતાના પ્રાણોને વશ કરીને ઉત્કટ ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ હૃદયમાં કરતા રહે છે, વાસ્તવમાં તેમની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે, નહીં કે યોગ વગેરેથી. હે સખી, વાસ્તવમાં આ એ જ છે કે જેમની સુંદર લીલાઓનું ગાન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે, જેઓ એક અને અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેનામાં આસક્ત થતા નથી. જ્યારે તામસી બુદ્ધિના રાજાઓ અધર્મથી પોતાનું જીવન નિર્વાહ કરવા લાગે છે, ત્યારે આ જ પરમાત્મા સત્વગુણ સ્વીકારીને ઐશ્વર્ય, સત્ય, ઋત, દયા અને યશ પ્રગટ કરતા રહીને સંસારના કલ્યાણ માટે યુગે યુગે અનેક અવતાર ધારણ કરે છે. અહો, આ યદુવંશ પરમ પ્રશંસનીય છે, કારણ કે લક્ષ્મીપતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે જન્મ લઈને આ વંશને સન્માનિત કર્યો છે. તે પવિત્ર મધુવન પણ અત્યંત ધન્ય છે કે જેને તેમણે પોતાના શૈશવમાં અને કિશોરાવસ્થામાં ઘૂમી ફરીને સુશોભિત કર્યું છે. ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય? ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને કે જેઓ ખૂબ પ્રેમપૂર્વક મંદ મંદ સ્મિત વેરતા રહીને પોતાની કૃપાદ્રષ્ટિથી જુએ છે, તેમને નિરંતર નિહાળતી રહે છે. હે સખી, જેમનું આમણે પાણી ગ્રહણ કર્યું છે તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કરી હશે, કારણ કે તેઓ વારંવાર આમના એ અધર અમૃતનું પાન કરે છે કે જેના સ્મરણ માત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મદોન્મત્ત રાજાઓનું માનમર્દન કરીને આ જેમને પોતાના બાહુબળથી લાવ્યા હતા તથા જેમના પુત્રો પ્રદ્યુમ્ન, સાંબ, આંબ વગેરે છે તે રૂક્મિણી વગેરે 8 પટરાણીઓ તથા ભૌમાસુરને મારીને લવાયેલી આમની જે હજારો અન્ય પત્નીઓ છે, તેઓ વાસ્તવમાં ધન્ય છે, કારણ કે આ બધીઓએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે. એમના મહિમાનું શું કહેવું, કેમ કે એમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેઓ અનેકવિધ પ્રિય ચેષ્ટાઓથી અને પારિજાત વગેરેથી પ્રિય વસ્તુઓની ભેટથી એમના હૃદયમાં પ્રેમ તથા આનંદની અભિવૃદ્ધિ કરતા રહીને ક્યારેક એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર જતા નથી. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતા કરતા ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણના રક્ષણ માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી. તેમને સ્નેહવશાત એવી શંકા થઈ આવી હતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ એમના પર આક્રમણ ન કરી દે. સુદ્રઢ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા. તે બધા તે સમયે ભાવિ વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા અને પોતે સાત્યકી, ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રોની સાથે દ્વારકા ભણી પ્રયાણ કર્યું. હે શૌનકજી, તેઓ કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્ચિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડા થાક્યા હતા. માર્ગમાં ઠેર ઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સન્માન કરતા હતા. સંધ્યાકાળ થતાં તેઓ રથ પરની ભૂમિ પર ઉતરતા અને જળાશય પર થઈને સંધ્યાવંદન કરતા. આ તેમની દિનચર્યા હતી. 10મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે.